તો બનાસકાંઠા જિલ્લા ફૂડ વિભાગ ઊંઘતું ઝડપાઈ ગયું છે. તો એસઓજીએ શંકાસ્પદ ઘીના જથ્થા પર રેડ કરી છે. તો ઘીના જથ્થા સાથે પિકઅપ વાહન પણ ઝડપાઈ ગયું છે. તો પાલનપુરના સામઢી નજીકથી એસઓજીએ રેડ કરી, જેમાં એક પિકઅપ ડાલુ શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડવામાં આવ્યું છે. જોકે તપાસ દરમિયાન ઘીના બ્રાન્ડેડ નમૂનાઓ મળી આવ્યા છે. તો રિવાજ પ્રીમિયમ ગાયનું ઘી નામના આ ડબ્બાઓ મળ્યા છે, જેમાં શ્રી કૃષ્ણકુંજ શુદ્ધ પ્રીમિયમ ઘીના પણ ડબ્બાઓ મળ્યા છે. ત્યારે કુલ 176 જેટલા ઘીના ડબ્બાઓ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત વાહન સહિત 19.27 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે. ત્યારે ખરીદી અને સપ્લાય મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો ડીસા સહિત બનાસકાંઠામાં ધમધમતો આ ડુપ્લિકેટ ઘીનો વેપાર, જેમાં વેપારી દ્વારા બેફામ રીતે બની લોકોના આરોગ્ય સાથે ચેડા કરાતા હોય તેવું લાગી રહ્યું છે.